ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતના રાજકારણમાં ફરી એક વખત ખળભળાટ મચી જવા પામ્યો છે। સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજ અને ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિ દ્વારા કોંગ્રેસને ટેકો જાહેર કરવામાં આવ્યો છે। સુરતમાં પીપલોદ સ્થિત યોજાયેલી પત્રકાર પરિષદે સુરતના રાજકારણમાં ફરી એક વખત ખળભળાટ મચાવી દીધો છે। અખિલ ભારતીય કોળી સમાજ અને ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિ દ્વારા કોંગ્રેસને ટેકો જાહેર કરવામાં આવ્યો છે। સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની સંખ્યા અંદાજિત 6 લાખ જેટલી છે, જ્યારે ઉત્તર ભારતીય સમાજના લોકોની સંખ્યા 2 લાખ જેટલી છે। ઉત્તર ભારતીય કોળી સમાજ દ્વારા ગુજરાતના તમામ કોળી સમાજના ઉમેદવારોને ટેકો જાહેર કરવાની વાત કરી હતી, ત્યારે નવસારી લોકસભાની બેઠક પર સી.આર. પાટીલની સામે કોંગ્રેસે કોળી સમાજના ધર્મેશ પટેલને ટિકિટ આપી છે, ત્યારે આ કોળી સમાજ દ્વારા તેને ટેકો જાહેર કરવામાં આવ્યો છે। આ નિર્ણયને લઈને ચોક્કસથી ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। વાત ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિની કરીએ તો ગત વિધાનસભા ઇલેક્શન વખતે ઉત્તર ભારતીયો દ્વારા ટ્રેનની માંગને લઈને અનેક આંદોલનો કરવામાં આવ્યા હતા, પરંતુ એક પણ માંગ પૂરી ન થતાં આખરે કોંગ્રેસે તેઓને બાહેધરી આપતા ઉત્તર ભારતીય રેલવે સંઘર્ષ સમિતિ દ્વારા કોંગ્રેસને ટેકો જાહેર કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ વખતે નવસારી અને સુરત લોકસભાની ચૂંટણી રસાકસી ભરી થઈ શકે છે। હવે જ્યારે ઉત્તર ભારતીય અને કોળી સમાજ દ્વારા કોંગ્રેસને ટેકો જાહેર કરતા ભાજપની મુશ્કેલીમાં વધારો ચોક્કસથી જોવા મળશે, પરંતુ જનાદેશ શું હશે તે તો આવનારો સમય જ બતાવશે। કોળી સમાજના ઉમેદવાર લોકસભાના જેમને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે, પક્ષ કરતા મહત્વ અમારે સમાજની છે, ઉમેદવાર અમારા સમાજનો છે। એટલા માટે ઘણા વખત પછી હું આજે ઇલેક્શન દરમિયાન બહાર આવ્યો છું અને સમાજના વ્યક્તિને જીતાવવા માટે જે કંઈ મારે પ્રયત્ન કરવાના એવું કરી રહ્યો છું। એમાં જ ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના સદસ્યો સાથે મારી ચર્ચા થઈ। અમે એમને મળવા ગયા। કોળી સમાજના ઉમેદવારને સક્સેસ કરવા માટે એમની મદદની મેં માંગણી કરી અને એ દરમિયાન ઘણી ચર્ચાઓ નીકળી અને પછી જાણવામાં આવ્યું કે અને એમણે પણ વાત કરી કે અન્યાય થયો હોય કે કોઈ કાયદેસરના હકથી વંચિત રહી જાય તો ફક્ત ને ફક્ત કોળી સમાજ નથી, ઉત્તર ભારતીય સમાજની સાથે પણ એ જ વસ્તુ થઈ રહી છે। અમે બંને સમાજ એક જ પલડાની અંદર અમે ચાલી રહ્યા હતા, પણ તેનો ખ્યાલ કે અત્યાર સુધી એવા કોઈ સંજોગો ન આવ્યા હતા અને આ સંજોગો એવા છે જેમ મેં આગળ કીધું તેમ કે કોળી સમાજના ઉમેદવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, તો સમાજના ઉમેદવારને અમારે વિસ્તારી લાવી સમાજના કામો એમના હસ્તક કરાવવા છે। એટલે મેં પ્રસ્તાવ મૂક્યો કે ચાલો આપણે બંને સમાજ સાથે થઈ જઈએ, પરસ્પર એકબીજાની સાથે રહી અને હવે પછીના બંને સમાજના કામો, બંને સમાજના હકો મેળવવા માટે આપણે સાથે સંગઠન કરીએ, સાથે સંઘર્ષ કરીએ અને એ વાત એમને પણ ગળે ઉતરી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।